ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ आठवो अनुवाक भीषास्माद्वातः पवते भीषोदेति सूर्यः भीषास्मादग्निश्चेन्द्रश्च मृत्युर्धावति पञ्चम इति सैषानन्दस्य मीमांसा भवति युवा स्यात् साधु युवाध्यायकः आशिष्ठो धृढिष्ठो बलिष्ठः तस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात् स एको मानुष आनन्दः ते ये शतं मानुष आनन्दाः स एको मनुष्यगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य च कामः तस्य ते ये शतं मनुष्यगन्धर्वाणामानन्दाः स एको देवगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य च कामः तस्य ભાષ્યકારે કહ્યું નિરસ્તે તુ અવિદ્યાકૃતે વિષય વિષયી વિભાગે વિદ્યયા સ્વાભાવિકઃ પરિપૂર્ણઃ એકઃ આનંદઃ અદ્વૈતઃ ભવતિ ઇતિ એતમર્થં વિભાવયિષ્યन् આહ આનંદ મીમાંસા સૈષા આનંદસ્ય મીમાંસા ભવતિ શાસ્ત્રે કહ્યું આ આનંદની મીમાંસા આનંદનું વિશ્લેષણ અનેક જીવો અનેક પ્રકારના વિષયો અનેક જીવોના અનેક પ્રકારના શરીરો જુદી જુદી પ્રકારની ઇન્દ્રિયોની શક્તિઓ જુદી જુદી પરિસ્થિતિઓ જુદા જુદા પરિસ્થિતિ જુદા જુદા લોક અને એમાં જુદા જુદા વિષયો ને વિષયોથીના ઉપભોગથી મળતો આનંદ એ બધા આનંદની મીમાંસા વિશ્લેષણ કે છેવટે આનંદનો સોર્સ કેટલા છે વિષયાનંદ છે ફલાણો આનંદ છે ઢીકણો આનંદ છે કેટલા આનંદ છે અને છેવટે આપણે એમ નક્કી કર્યું કે વાસ્તવમાં જે વિષયાનંદ જે છે એ બ્રહ્માનંદ જ છે બ્રહ્માનંદનો લેશ કહેવાય લેશ એટલા માટે કારણ કે વિષયના ઉપભોગથી ક્ષણિક આનંદ આવે છે પણ એ આનંદ બ્રહ્મ છે આનંદતામાં શું છે પૂર્ણતા છે કોઈ ઉણપ નથી આનંદ હોય ત્યારે કોઈ પરતંત્રતા નથી લાગતી આનંદ હોય ત્યારે કોઈ અધૂરપ નથી લાગતી બસ તેનું નામ તો બ્રહ્મ છે બ્રહ્મ એટલે અદ્વૈત પૂર્ણ અદ્વૈત એ પણ જોઈએ જ છે આપણે જોઈ જ રહ્યા છીએ એ જ તો ભાષ્યકારે કહ્યું નિરસ્તે તુ અવિદ્યાકૃતે વિષય વિષયી વિભાગે એટલે આ જ્યારે સબ્જેક્ટ ઓબ્જેક્ટ કોઈ પણ અનુભવમાં આ તો રહેવાનું જ છે વિષયી અને વિષય જાગ્રત કાળ કે સ્વપ્નની અંદર વિષયી વિષય વિભાગ રહેવાનો જ છે કોઈ પણ આનંદ થાય બરાબર છે પણ આનંદનો વિષય અને હું વિષયી પણ ખરેખર વાસ્તવની અંદર જ્યારે આનંદ થાય છે ત્યારે વિષયી વિષય વિભાગ જતો રહે છે જાણે ઓગળી જાય છે ક્ષણ માટે વિષયી જે છે જેને જે તે વિષયની ઈચ્છા હતી
એને એ વાસ્તવમાં એ વિષય પ્રાપ્ત થતાં જ જાણે એ વિષય આવો ઈચ્છા કરનારો જાણે ઓગળી ગયો. ક્યાં ઓગળી ગયો? વિષયની અંદર ઓગળી ગયો. વિષય વચ્ચેનો વિભાગ જતો રહ્યો, ત્યારે જ આનંદ આવે. પણ એ વિષય વિભાગ વચ્ચેનો વિભાગ ઓગળી ગયો એવું તમે કેવી રીતે કહી શકો? કારણ કે જો વિષયને પૂર્ણતા લાગતી હોય તો એ વિષયથી પોતાને ભિન્ન ન માનતો હોય તો જ થાય. વિષયને પોતાનાથી ભિન્ન માને તો પોતાનામાં અલ્પતા જ હોય. વિષય જુદો અને હું જુદો, દ્વૈત બુદ્ધિમાં અલ્પતા જ આવવાની છે, બીજું શું આવવાનું છે? એટલે વાસ્તવની અંદર વિષય વાસ્તવમાં એક બની ગયા એટલે એવું નહીં માનવાનું કે મને જે તે વસ્તુના ઉપભોગથી આનંદ આવે છે એટલે એ વિષય હું બની જાઉં છું. વિષય વચ્ચેનો જે વિભાગ છે, દ્વૈત છે, જેને કારણે મને અલ્પતા લાગતી હતી એ જાણે ઓગળી જાય છે. આવું તો થાય છે સુષુપ્તિમાં, એ તો થાય છે. વિષય વચ્ચેનો વિભાગ ઓગળી જાય છે. બરાબર છે ને? તમે એક વ્યક્તિ છો અને આ જગત તમારાથી જુદું છે, આવું બધું ઓગળી જ જાય છે, જે પણ વસ્તુ હોય. એટલે વિષય વચ્ચેનો વિભાગ ઓગળી જાય ત્યારે જ પૂર્ણતા લાગે. વિષય વચ્ચેનો વિભાગ હોય, દ્વૈત હોય, ત્યારે જ તો મારામાં અલ્પબુદ્ધિ હોય. એટલે આનંદ જે છે, જેમાં પૂર્ણતાનો અનુભવ થાય છે, એ તો વાસ્તવની અંદર વિષય અને વિષય જેમાંથી આ બંને વિષયની જે વિષયને વિષય રૂપે જણાઈ રહેલા છે એવો આત્મા, એ જ વાસ્તવમાં જાણે અભિવ્યક્ત થાય છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ અભિવ્યક્ત થાય છે. આત્મા અભિવ્યક્ત થવું કેવું ગંદુ કહેવાય. આત્માથી અન્ય કશું છે જ નહીં, અને માટે વાસ્તવની અંદર આત્માની અભિવ્યક્તિ નામની વસ્તુ નથી. આત્મા અભિવ્યક્ત જ છે, પરંતુ ખબર નથી. કારણ કે હું મારી જાતને વિષયી માની લઉં છું, જીવાત્મા માનું. ચાલો, એટલે એ તો ખોટું છે, તો એરર છે, ભૂલ છે. એનીવે, એટલે નિરસ્તેતુ, બહુ સુંદર કહ્યું, નિરસ્તેતુ અવિદ્યાકૃતે વિષય ભાગે. આ સબ્જેક્ટ ઓબ્જેક્ટ ડિવિઝન, વિષય વચ્ચેનો જે વિભાગ છે, દ્વૈત મતલબ, એ શેમાંથી ઉત્પન્ન છે? અવિદ્યાકૃતે, અવિદ્યામાંથી ઉત્પન્ન થયેલું છે. અને એ જ્યારે વિદ્યાથી ઓગળી જાય, વિદ્યાથી ઓગળી ગયો એટલે વિદ્યાથી ખબર પડી, વિદ્યાથી અવિદ્યા નિવૃત્ત થતાં વિષય વિભાગ દ્વૈત બુદ્ધિ નિવૃત્ત થઈ ગઈ. અથવા તો પછી વાસ્તવની અંદર વિષય વિભાગ હજુ વિદ્યા પ્રાપ્ત કરી રહ્યો હોય, પરંતુ હજુ એટલી સ્પષ્ટતા ના આવે. પણ જેટલે અંશે સ્પષ્ટતા આવે એટલે અંશે વાસ્તવની અંદર શ્રોત્રિયત્વ વધતું જાય, સ્પષ્ટતા આવી જ્ઞાનમાં, અને એને કારણે અકામહ તત્વ પણ આવે. કારણ કે ખરેખર ધીરે ધીરે સમજાતું જાય છે કે વાસ્તવમાં સુખ ક્યાંય વિષયો વગેરેમાં નથી. સુખ તો આ વસ્તુ વાસ્તવની અંદર આત્મા જે છે એનું સ્વરૂપ જ અભિવ્યક્ત બને છે સુખની ક્ષણમાં. આત્માનો જ આનંદ ભોગવાય છે. વિષય તો કેવળ નિમિત્ત બને છે. વિષય સુખ નથી આપતો, વિષય નિમિત્ત બને છે. નિમિત્ત બને તમને તમારી જાત પ્રત્યે ધકેલવા માટે, તમને તમારી જાત સાથે એક કરવા માટે વિષય નિમિત્ત બને છે. આવું થાય છે. વિષય સુખ ના લાવે. એટલે આપણે પર પેલું ખબર ના હોય ને, જ્યારે આનંદ આવે છે ત્યારે તમે તમારી જાત સાથે જ હો છો, બીજે ક્યાંય નથી હોતા. પણ અમે મારી જાત સાથે જ કેવી રીતે ખબર પડે? તમે તમારી જાતનો પૂરેપૂરો સ્વીકાર કરો છો, નહીં તો તમે તમારી જાતથી દૂર રહો છો. દૂર. એટલા માટે લોકોને એકાંત નથી ગમતું. એકાંત એટલે પછી પોતાની જાતને પોતાની જાતનો જ સામનો કરવો પડે. જ્યારે બીજાઓ હોય ત્યારે તેમનો સામનો કરવાનો હોય. એટલે આપણે આપણી જાત તરફ જોવાનું ના હોય. આ સમજવાની બહુ જરૂર છે. આ જેટલે અંશે સ્પષ્ટ થાય એટલે અંશે જીવનની અંદર સાચા અર્થમાં આનંદ આવે. સાચા અર્થમાં જીવન જીવવાનો આનંદ ત્યારે જ આવે જ્યારે આનંદનો સ્રોત શું છે બરાબર સમજી જાય. નહીં તો ફાંફા મારવાના. એ જ કરીએ છીએ આપણે એટલે વાસ્તવમાં અજ્ઞાનીઓ, તમે નહીં, પણ તું ફાંફા મારે છે લોકો. જે વસ્તુ અમૂલ્ય છે એના માટે ફાંફા, જીવનભરના ફાંફા. એટલે આવો ક્ષણિક આનંદ શોધતા રહે. જ્યારે આ વાસ્તવમાં પૂર્ણતા અભિવ્યક્ત બને એના માટે ફાંફા મારે બિચારા. ખરેખર બહુ સંસારીઓની હાલત બહુ ખરાબ છે. એટલે એનીવે, એટલે આ જેટલે અંશે જ્ઞાનમાં સ્પષ્ટતા આ સમજો. એટલે આ શ્રવણ કરવાની કેમ જરૂર છે સતત?
તો જ્ઞાન તો પ્રાપ્ત સ્વામીજી આ જ કહેવાના છે, આ હું બ્રહ્મ છું ને પૂર્ણ છું ને આનંદ છું ને સ્વામીજી તો આ જ કહેવાના છે. આ કહેવાના છે, પણ આજે કહું છું ને આવતા અઠવાડિયે તૈત્તરીયની વાત કરું છું, એમાં થોડી સ્પષ્ટતા આવે છે. તો પછીના અઠવાડિયે વધારે સ્પષ્ટતા થોડી આવે છે બસ. તો પછી એ જ જોઈએ છે, શ્રોત્રિયત્વ એને કહેવાય. જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, જ્ઞાનમાં સ્પષ્ટતા જીવનમાં ધીરે ધીરે, હું તમને બહુ સ્પષ્ટ કહું છું, જ્ઞાનમાં સ્પષ્ટતા એક દિવસમાં નહીં આવે, ઓનેસ્ટલી નહીં આવે. આટલા વર્ષોના અનુભવથી હું તમને કહું છું, જ્ઞાનમાં સ્પષ્ટતા તો આપણે યુનિવર્સિટીમાં ભણેલા છે એટલે ખબર જ છે, જાણે મારે કહેવાની જરૂર નથી. જ્ઞાનમાં સ્પષ્ટતા ધીરે ધીરે આવે, અને એ સ્પષ્ટતામાં અવરોધ દૂર કરવા માટે જ કર્મયોગ વગેરે ઈશ્વરની કૃપા જોઈએ. એટલા માટે ભગવાને કહ્યું ભગવદ્ ગીતાની અંદર કે ખરેખર જ્ઞાનદીપ પ્રગટાવું છું, હું જ પ્રગટાવું છું, આવું કહ્યું ભગવાને. ઇન શોર્ટ, જીવનમાં જેટલો અવરોધ ઓછો આ સ્પષ્ટતાની સામેનો, એટલે અંશે સ્પષ્ટતા વધારે, એટલે અંશે વૈરાગ્ય વધારે, કામનાઓથી હણાઈ હું ન જાઉં. અકામ તત્વ એટલે મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, એ નહીં મળે તો મારું શું થશે, આ નહીં મળે, એને કહેવાય કામનાથી વિંધાઈ ગયેલો પુરુષ. અર્થાત અકામ તત્વ એટલે આ પ્રકારની માગણીઓ ધીરે ધીરે ઓછી થઈ જાય. આઈ વોન્ટ ધીસ, આઈ વોન્ટ ધીસ, આઈ વોન્ટ ધીસ, આઈ વોન્ટ ધેટ, એને અકામ તત્વ કહેવાય. અને એ લાવવું કેવી રીતે સ્વામીજી? આ સ્પષ્ટતા, આનંદનો સોર્સ. કારણ કે કામના, વિષયોની કામના શેના માટે છે? એમાંથી આનંદ આવે છે, એ જ છે, બીજું શું છે? એટલે જેટલે અંશે આ સ્પષ્ટ થતું જાય કે ખરેખર આનંદ તો આ આત્માની જ અભિવ્યક્તિ છે, આત્મા જ સ્વરૂપથી આ સ્વરૂપાનંદ છે, એ જ અભિવ્યક્ત થાય છે વિષયાનંદમાં. અને એ વિષયાનંદ બીજો કોઈ ખરેખર છે જ નહીં, આ બ્રહ્માનંદનો જ લેશ છે, કારણ કે ક્ષણિક છે, માટે લેશ કહું છું. એટલે આ રીતે શ્રોત્રિયત્વ અને અકામહતત્વ પણ વધતું જાય, અને એ રીતે આનંદ ઉત્કૃષ્ટ થતો જાય. પરંતુ વિદ્યા પ્રાપ્ત કરો, જ્ઞાન પ્રાપ્ત કરો, અને સ્પષ્ટ રીતે સમજાઈ જાય કે વાસ્તવમાં ખરેખર વિષય અને વિષય, હું ઈચ્છા કરનારો અને ઈચ્છાનો વિષય એવું જુદું ખરેખર છે જ નહીં, બંને વાસ્તવમાં બ્રહ્માત્મા છે. અને આ વસ્તુમાં પાછો આપણો અનુભવ છે, બંને સમજી એક જ આત્માને આવી પ્રકારની અભિવ્યક્તિ એવું કેવી રીતે નહીં? અરે ભાઈ, એ તો સ્વપ્નમાં હોય છે. સપનેની અંદર વિષયી તમે છો, સપન જોનારો, કે સપન પુરુષ તરીકે સપનના વિષયનો ઉપભોગ કરનારો, ચાલો એ વધારે સારો. સપનના વિષયમાં સપન દ્રષ્ટા, બરાબર છે, એટલે સપનમાં રહેલો જે આ વ્યક્તિ, સપન પુરુષ, એ જે છે એ સ્વપ્ન જગતના વિષયોનો ઉપભોગ કરે એવું પ્રકારનું હોય, પણ એ વિષય ને વિષય બંને તમે જ છો. હા, તમારાથી જ એમનું અસ્તિત્વ છે, તમારાથી જે બંને પ્રકાશી રહ્યા છે, અર્થાત જાગ્રત પુરુષની આ ચેતના છે, ચૈતન્ય છે, એનાથી જે પ્રકાશી રહ્યા છે બંને એમાં જ રહેલા છે. એક જ જાગ્રત પુરુષ ઊંઘી જાય એટલે કે અવિદ્યાને કારણે જાગ્રત પુરુષ પર આવરણ આવી જાય. હું જાગ્રત પુરુષ છું, એ પર આવરણ આવું, એના ઊંઘ, અને ત્યારે વાસ્તવની અંદર આવો વિષય વિભાગ ઉત્પન્ન થાય. એટલે અવિદ્યાથી કૃત થયો ને, અવિદ્યાથી ઉત્પન્ન થયો ને, ઊંઘ એટલે અવિદ્યા, જાગ્રત પુરુષ પર આવરણ આવી ગયું, એમાંથી પછી આ પ્રકારનું પ્રોજેક્શન આવે વિષય અને વિષયનું. એટલે વિષય ને વિષય વાસ્તવની અંદર બંને છેવટે હું જ છું, મારામાંથી જ આવે છે ને મારામાં જ સમાઈ જાય છે સપનું પૂરું થાય એટલે વિષય તરીકે વિષયનો ઉપભોગ કરતો જણાય ત્યારે પણ વાસ્તવમાં ખરેખર વિષય વચ્ચે વિભાગ છે નહીં સાચા અર્થમાં. તો એ તો સ્વપ્નની અંદર એવું લાગે છે કે હું સ્વપ્ન જગતમાં રહેલા જે વિષયો છે એનો ઉપભોગ કરનાર છું, એને સાચા માને છે. હું સ્વપ્ન જોઈ રહ્યું છું એવું એ નથી, નહીં તો ક્યાં પ્રશ્ન છે? એનીવે, એટલે આ રીતે વિષય વચ્ચે વિભાગનો અનુભવ થઈ રહ્યો હોય, એ વિભાગ પણ ખરેખર ઐક્યનો નિષેધ ન કરી શકે. આવો વિભાગ ઉત્પન્ન થયો સ્વપ્નની અંદર, સ્વપ્ન પુરુષ અને સ્વપ્ન જગત, વિષય અને વિષય એવો પ્રકારનો વિભાગ, દ્વૈત ઉત્પન્ન થયું, ત્યારે પણ ખરેખર અદ્વૈતને નકારી શકાયું નહીં, કારણ કે વાસ્તવમાં એ બંને પ્રોજેક્શન જ હતા. અને એટલા માટે જ, નહીં તો તમે સ્વપ્ન પુરુષ બની ગયા અને હવે સ્વપ્ન જગત રૂપે પણ તમે જ બની ગયા, અને હવે પાછા તમે જાગી નહીં શકો, બસ પતી ગયું, એવું નથી થતું.
એટલે વાસ્તવમાં ખરેખર એ બંને જ્યારે આ રીતે દ્વૈત રૂપે જણાઈ રહ્યું હતું સબ્જેક્ટ ઓબ્જેક્ટ રૂપે, ત્યારે પણ વાસ્તવમાં એ એક જ હતું. કારણ કે બંને એ વેકર કોન્શિયસનેસ, એ જાગ્રત પુરુષથી વાસ્તવમાં અભિન્ન જ છે. એવું ને એવું અહીંયા છે. અત્યારે આ દ્વૈતનો અનુભવ થાય છે આ જાગ્રત જગતની અંદર. હું જુદો અને મારી કામનાનો વિષય જુદો, અને એને એટલા માટે તો ઈચ્છા થાય છે. જો ઈચ્છા થવાનો જ અર્થ એ છે કે વાસ્તવમાં એ વસ્તુ મારી પાસે નથી, હું એનાથી ઊણો છું અને વિષય બહાર છે ક્યાંક. એટલે વિષય વિષયનો વિભાગ અત્યારે જે તમને જણાવી રહ્યો છે એ પણ વાસ્તવની અંદર હજુ ઊંઘને કારણે છે. અને કઈ ઊંઘ? આત્મા પર જાણે, વાસ્તવિક આત્મા સચ્ચિદાનંદ પર જાણે આવરણ આવી ગયું છે. અને એ વાસ્તવની અંદર એ સમજાય ત્યારે પછી આ વિષય વિભાગ જાગ્રતનો અંદર પણ આપણને મિથ્યા સમજાય. અને આ અત્યારે વિભાગ થઈ છે આવો ત્યારે પણ એ અદ્વૈત વસ્તુ જે પૂર્ણ છે, ચૈતન્ય છે, આત્મા જે છે, બ્રહ્મ છે, એને નકારી ન શકે. કારણ કે આ દ્વૈત જે છે મિથ્યા છે. મિથ્યા વસ્તુ સત્ય વસ્તુને પડકારી ન શકે, એના પર કોઈ અસર જ ન કરી શકે. આપણે રજ્જુને ઠેકાણે સાપ જોઈએ તેથી કંઈ રજ્જુ થોડો ઝેરી બની જાય, કારણ કે તો મિથ્યા વસ્તુ છે. ઝેરી સાપ જુઓ તો કંઈ થોડો રજ્જુ ઝેરી થઈ જવાનું છે, નથી થવાનું. એટલે એવી રીતે છે, કેવળ પ્રોજેક્શન. અવિદ્યાને કારણે જ, અવિદ્યામાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ ભૂલ જ હોય, અધ્યાસ જ હોય, અને માટે એ જ વસ્તુ જતી રહે છે. એટલે એનો અર્થ એવો થયો કે જેવી રીતે જાગ્રત પુરુષની મહિમા કહેવાય કે આ રીતે સપનાના પદાર્થો રૂપે પણ દેખાય અને સપન પુરુષ રૂપે પણ એનો મહિમા કહેવાયો. આખું ચરાચર જગતના રૂપમાં જણાય જાગ્રત પુરુષ, બરાબર ને? એવી રીતે અત્યારે પણ હું આત્મા જ વાસ્તવની અંદર વિષયના રૂપમાં એલું જગત અને હું વિષય જે છે બંનેના રૂપમાં જણાઈ રહેલો છું. મતલબ કે તો કેવળ દેખાવ છે, એ કંઈ સંસાર ઉત્પન્ન કરી શકે નહીં, અને માટે જ સંસારમાંથી મુક્ત થઉં છું. હા, સંસાર કે દુઃખ કે શોકમાંથી મુક્ત થઈ જાઉં. જેટલી ક્ષણ ઊંઘ આવે એટલી ક્ષણ, 4 કલાક આવી તો 4 કલાક, ને 8 કલાક આવી તો 8 કલાક, જેવા જાગ્યા એટલે પાછું માથું લમણો આપણો પકડી લઈએ આમ કરી. પણ ખરેખર પકડવાની જરૂર જ નથી. તમે અસંસારી છો ને અસંસારી જ રહેવાના છો. ખાલી અવિદ્યાને કારણે, જેમ ઊંઘને કારણે પેલો સ્વપ્ન પુરુષને હું સાચો માનું અને સ્વપ્ન જગતને સાચું માનું, એ પ્રકારની સ્થિતિ છે. એટલે અત્યારે હું આ જીવાત્મા છું, જાગ્રત પુરુષ છું, અને આ જાગ્રત જગત મારાથી જુદું છે. હું તો ઊણો છું, અને મારે અનેક વિષયોની કામનાથી મારે એ ઉણપને દૂર કરવી છે, પૂર્ણતા મેળવવી છે, આનંદ મેળવવો છે. એ પ્રકારનો ભ્રમની અંદર રાચતા રહીએ છીએ આપણે. અને એટલે જ માટે વિષયોના આનંદથી છેવટે પૂર્ણતા નથી આવતી. પૂર્ણતા અભિવ્યક્ત આપણામાંથી જ થાય છે ક્ષણ માટે, અને પછી આપણે તો વિષય તો ખરેખર આનંદ આપતો જ નથી, માટે વિષયને તરછોડીએ દઈએ છીએ આપણે તરત, અને નવા વિષયની શોધ કરતા હોઈએ છીએ. કેટલી વસ્તુ આપણા જીવનની અંદર છે, તમે જોજો કેટલો બધો પ્રયત્ન કરીને આપણે મેળવેલી છે, અને એ જમાનામાં તો એવું હતું કે આના વગર તો એમાંથી જીવાશે જ નહીં. એવી કેટલી વસ્તુ હશે, પણ અત્યારે ક્યાંય ધૂળ ખાય છે, ક્યાં તો તમે ફેંકી દીધી હશે. દિવાળી આવતા પહેલાં કેટલું ઉછાળી માર્યું હશે, ક્યાં જવા દો હવે કેવું. અને જ્યારે તમે ઉછાળો ત્યારે તમને થાય કે આના માટે તમે કેટલું એ કરેલું ને આમ કરેલું. એટલે એને શોર્ટ કહેવાનો આશય એ છે કેટલો બધો આપણો પ્રયત્ન અને કેવો મનુષ્યના જીવનનો કેટલો કિંમતી સમય આ રીતે બરબાદ થઈ ગયો. એટલે વૈરાગ્ય શતકમમાં કહ્યું ભર્તૃહરિએ કે આ જે ગયું ગતાગત જે દિવસો ગયા છે, ન પુનર્યાંતિ, એ આવવાના નથી, હવે પતી ગયું. બેટર લક નેક્સ્ટ ટાઈમ, એવું છે. એટલે જાગ્યા ત્યાંથી સવાર એવું રાખવાનું. એક જણે શરૂ કરી છે ચેનલ, જાગ્યા ત્યાંથી ભાગ્યા, એ સંસારીઓ. જાગ્યા ત્યાંથી સવાર, એ બધા મુક્ષો. જાગ્યા ત્યાંથી ભાગ્યા, એ તો સંસારીઓ દોડાદોડ કરે. છેવટે પોતાનો જ આનંદ લેવા માટે બહાર દોડે. કેવું કહેવાય આ વસ્તુ? કૂતરો જેમ પેલું કહ્યું જ છે તમને, કૂતરો જેમ પેલું હાડકું ચાવે પોતાના જ લોહીનો આસ્વાદ લેવા માટે. એને ખોટું પેલી ભ્રમ રાખે, કૂતરો હોવાને કારણે એવો ભ્રમ છે એને કે ભાઈ આ તો હાડકું આનંદ આપે છે, અને માટે વધારે ચાવે, વધારે લોહી નીકળે. છેવટે લોહી લુવાણ થઈ ગયો હોય અંદર, પછી તો હવે હાડકું ન લઈ શકે એવી સ્થિતિમાં આવી જાય. એટલે આ વિભાગ જ્યારે આ જ્ઞાન વગેરેથી એ
નકાર આવ્યો એટલે એને મિથ્યા રૂપે સમજી ગયા. વિભાગ જે છે, આ જે અનુભવમાં વિભાગ છે એ નહીં જાય. એ મેં તમને કહ્યું છે, અદ્વૈત જ્ઞાનથી દ્વૈતનો અનુભવ નો નિષેધ, દ્વૈતનો અનુભવ થાય, પણ દ્વૈત સત્ય છે એ બુદ્ધિ નિષેધ થઈ જાય. દ્વૈત, સ્વામીજી, આ અદ્વૈત સત્ય હોય તો હું અદ્વૈત પૂર્ણ આત્મા છું, તો પછી આ વિભાગ મને જે જણાઈ રહ્યો છે, વિષય વિભાગ, એનો અનુભવ પણ ના થાય, ઓગળી જાય એવું બને? નહીં બને એવું. વિભાગ ચાલે, જેમ કે તમે જાગો ત્યારે તમને સમજાય છે કે વિભાગ જે જણાતો હતો સ્વપ્નની અંદર એ મિથ્યા છે, દેટ્સ ઇટ. પણ સમજ ત્યાં તો જતો રહે છે, ત્યાં જતો રહે છે, પણ આ જાગ્રત જગત છે જુદું છે. પેલું તમારા વાસનાઓમાંથી જ આવેલું જગત હતું અને માટે તમારામાં લય પામી ગયું. પણ આ જાગ્રત જગત છે તમારી વાસનામાંથી નથી આવ્યું, એ ઈશ્વર સૃષ્ટિ છે અને માટે વાસ્તવની અંદર એનો પૂરેપૂરો લય થઈ જવો જરૂરી નથી. આટલું સમજાઈ જવું કે ખરેખર આ વિભાગ મિથ્યા છે, એક આત્મા જ સત્ય છે, કે આત્મા જ આ બંનેના રૂપમાં જણાઈ રહેલો છે. એ ગ્લોરી છે, મહિમા છે એનો. એક વસ્તુ અનેક રૂપે જ્યારે દેખાય ત્યારે આપણે એમ કહીએ કે આ એકનો મહિમા છે, ગ્લોરી. એટલે આ તમારી ગ્લોરી છે, તમારો મહિમા છે. આ આત્મા કે પરમાત્મા જે કહો, બ્રહ્મ, એનો જ આ બધો મહિમા છે કે જાગ્રત પુરુષ અને જાગ્રત જગતના રૂપમાં જણાઈ રહેલો છે. વિભાગ દ્વૈતમાં રૂપમાં જણાઈ રહેલો છે. એટલે આચાર્ય કહ્યું, સ્વાભાવિક પરિપૂર્ણ એક આનંદ અદ્વૈત. જે છે તે જે વાસ્તવમાં છે ખરેખર વિષયી ને વિષયના રૂપમાં, એ તો આ જ વસ્તુ છે. સ્વાભાવિક પરિપૂર્ણ એક આનંદ. પરિપૂર્ણ એટલે પરિતઃ પૂર્ણ છે. સ્વાભાવિક એટલે એ આ તમારું સ્વરૂપ છે. એક અદ્વૈત આનંદ, અને એક અદ્વૈત એટલે એનાથી અન્ય કશું નથી, એવું પૂર્ણ આનંદ છે, હોલ આપણે જેને કહીએ. અને માટે વિભાગ શું છે? મિથ્યા છે. વિષય વિચારનો વિભાગ છે, દેખાવ છે. મિથ્યા એટલે કેવળ દેખાવ છે. એતમ અર્થમ વિભાવિષ્યન પ્રદર્શિષ્યન આહ. અને આ અર્થને પ્રગટ કરવાની ઈચ્છા રાખીને, જેથી કરીને આપણે છેવટે જ્ઞાન પ્રાપ્ત કરીએ અને આ વિભાગ આપણા માટે મિથ્યા બની જાય, વિભાગ ઓગળી જાય એવું નહીં, વિભાગ મિથ્યા બની જાય, એના માટે, અને કેવળ અદ્વૈત આનંદ રહે એના માટે અમે આ આનંદ મીમાંસા શરૂ કરીએ છીએ. ચાલો, શું કહે છે આગળ ભાષ્યકાર? યુવા પ્રથમ વયા સાધુ યુવા ઇતિ સાધુશ્ચાસૌ યુવા ચ ઇતિ યુનઃ વિશેષણમ. યુવા અપી અસાધુઃ ભવતિ, સાધુઃ અપી અયુવા, અતઃ વિશેષણમ યુવા સ્યાत् સાધુ યુવા ઇતિ. અધ્યાયકઃ અધીતવેદઃ, આશિષ્ઠઃ આશુતમઃ, દૃઢિષ્ઠઃ દૃઢતમઃ, બલિષ્ઠઃ બલવત્તમઃ, એવં આધ્યાત્મિક સાધન સંપન્નઃ. સો યુવા સ્યાत् સાધુ યુવા અધ્યાયક. એ તો અનુવાકમાં છે, એ વસ્તુ આચાર્ય સમજાવી રહ્યા છે. એટલે કહે છે કે મીમાંસાની શરૂઆત આ રીતે થાય છે. મનુષ્યમાં મળતો આનંદ, એવો કયો બળભાગી મનુષ્ય છે જેને મેક્સિમમ આનંદ મળ્યા બધા બીજા મનુષ્યોની સરખામણીમાં, એની વાત કરે છે. તો પહેલાં તો કહે છે કે ભાઈ યુવાન તો હોવું જ જોઈએ નેચરલી. જો વિષયોનો આનંદ મેળવવા માટે ઇન્દ્રિયોની પૂર્ણ શક્તિ યુવાવસ્થામાં જ હોય છે, બાળકમાં પણ નથી હોતી. બાળકને તમે કંઈક ભજ્યું કે એવું ખવડાવી દો, આપણને યુવાનને કંઈ પચી જાય, પણ કે બાળકને નહીં આપવાનું, એ ન પચાવી શકે. એટલે સમજી શકાય છે, તમે આ વસ્તુ સમજી શકો છો કે બાલ્યાવસ્થા અને પ્રૌઢ વૃદ્ધાવસ્થા વગેરેની અંદર વિષયોનો આનંદ મેળવવાની ક્ષમતા ઘણી ઓછી હોય છે. માટે યુવા આનંદની વાત થાય છે તો પછી યુવાન તો હોવો જ જોઈએ મનુષ્ય, એટલું તો નક્કી છે. અને પાછો યુવાન કેવો જ, એટલે કે ઇન ઇઝ પ્રાઇમ ઓફ લાઈફ આમ કહે. પ્રથમ વય, આચાર્ય કહે છે પ્રથમ વય. પ્રથમ વય એટલે આપણે ટીનેજર કહીએ ને, 17-18 વર્ષનો ગણો, મિનિમમ 18 વર્ષના છોકરો હોય એની કે છોકરી જે પણ હોય, એટલે એને ઘણી શક્તિ હોય, ઉપભોગની શક્તિ ઘણી હોય. પણ આ છે પાછો કેવો છે, જુદું છે એ બધું. એટલે યુવા સ્યાત, અને પછી ઉપનિષદ કહે છે, અટકે છે, યુવા સ્યાત સાધુ યુવા અધ્યાયક. કેવળ યુવાની નહીં ભાઈ, આ તો પાછો સાધુ છે. સાધુ છે એટલે સંન્યાસી બની ગયો તો પછી એને વિષયોના, સાધુનો અર્થ સમજવાનો છે આપણે.
એટલે રેસ્ટલેસ નથી. સાધુ એટલે રેસ્ટલેસ, અજંપો નથી. અજંપો હોય ત્યાં આનંદ ન હોય. વિષયો હોય, બહાર વિષયો હોય, પણ અંદર અજંપો હોય, ખલબલાટ મચેલો હોય. અરે પણ હજુ પેલું નથી આવ્યું, હજુ પેલું નથી થયું, આ નથી થયું, હજુ મારે પેલી ઈચ્છા છે એ તો મેળવવાની બાકી છે, એના માટે મારે બહુ. ત્યારે જે સામે પડેલું છે એનો એટલો આનંદ ના આવે. એટલે આ તો યુવાન છે અને સાથે સાધુ છે, અજંપાથી ઓછો છે. આને હું તમને કહું છું, આચાર્ય થોડો જુદો અર્થ કરે છે. એટલે સાધુ યુવા પ્રથમ વયા, એ તો નક્કી થઈ ગયું. એટલે આ 18 વર્ષનો, 18થી 30ની વચ્ચેનો, ચાલો એવું રાખીએ. અને પ્રથમ વયા એટલે આના ફર્સ્ટ સ્ટેજ ઓફ લાઈફમાં છે. અને પાછો સાધુ, સાધુશ્ચાસો યુવા છે, સાધુ યુવા ભાષાકાર પોતે જ આપે છે સમાસ. સાધુ યુવા આવ્યું ને, સાધુશ્ચાસો યુવા છે, સાધુ પણ છે અને યુવા છે. અને યુનઃ વિશેષણમ, મતલબ યુનઃ વિશેષણમ એટલે યુવન શબ્દ જે છે એની ષષ્ઠી વિભક્તિ યુનઃ. એટલે કે છે કે આ યુવા જે છે એના માટેનું વિશેષણ અહીં આપ્યું છે આ ઉપનિષદે, સાધુ યુવા એમ. એટલે સાધુ એટલે શું? યથોક્તકારી, જે વસ્તુ જ્યારે કરવી જોઈએ ત્યારે કરે છે. હા, one is who is able to do the things that are to be done. જે કરવું જોઈએ જીવનમાં એ કરીએ તો આનંદ વધારે આવે. જે કરવું જોઈએ ન કરીએ તો ગિલ્ટ રહે. હા, અપરાધની લાગણી, આ કરવાનું તો આ રહી ગયું, આજે સવારે વહેલા ઉઠવાનું તો રહી ગયું, આ ક્લાસ ભરવાનો તો રહી ગયો. આ તો આવું તો કહેવું જ પડે ને. જે પણ આમાંથી કોઈ મુક્ત ન રહી શકે. જીવનમાં તમે જે કરવાનું હોય એ ન કરો, તેમાં બીજા કોઈ તમને દુઃખી નથી કરતું, તમે તમારી જાતથી દુઃખી થઈ રહ્યા છો. જે કરવું જોઈએ જીવનમાં એ કરો તમે યોગ્ય, તો પછી વાસ્તવની અંદર આનંદ જ હોય. કંઈ પણ અહીંયા બધા લોકો લોન્ડ્રી અઠવાડિયે કરે, પણ અઠવાડિયે કરવાનું જે નક્કી કર્યું હોય એ અઠવાડિયે ન કરો ને પછી બીજું એક અઠવાડિયું લંબાય, તો એ પછીના અઠવાડિયાની અંદર બહુ અપરાધ. કારણ કે રોજ જે પેલા કપડાં જ્યારે નાખવા જાઓ, એ ન ધોયેલા કપડામાં તમારા રોજના કપડાં જ્યારે નાખવા જાઓ ત્યારે યાદ આવે, અરે બાકી રહી ગઈ છે, અરે બાકી રહી ગઈ છે, અરે બાકી રહી ગઈ છે. એ બાકી રહી ગઈ છે એવું મનમાં આવે ત્યારે કે કોઈ પીઠ થોડું થાબડે છે. અરે વાહ, બાકી રાખ્યું છે કામ. તે કંઈ પણ ખાલી સાદી વસ્તુ, સવારે આ લોકો આપણા ત્યાં હંમેશા પેલું કચરા પોતું આ તે બધું સવારે સફાઈ કરવું, આ તે સમજો કે કોઈ કારણસર આજે ન કર્યું તો આખો દિવસ યાદ આવે. બીજે દિવસે જ્યારે તમે કરો ને ત્યારે જ આનંદ થાય. હાશ, યથોક્તકારી, જીવનમાં જે કરવું જોઈએ એ કરીએ, બહુ મોટી વસ્તુ છે, એને જ ધર્મ કહેવાય. વોટ ઇઝ ટુ બી ડન ઇઝ ડન, એનું નામ ધર્મ. ધર્મ એટલા માટે જ આનંદ આપે છે. ધર્મ જીવનનો પુરુષાર્થ બને છે. પુરુષાર્થ આપણો આનંદ જ છે. આનંદ હોય એને જ જીવનનું ધ્યેય બનાવીએ. પણ ધર્મ કામ કરતાં તદ્દન જુદો, વિલક્ષણ. કામ તો વિષયોની ઈચ્છા રાખી હતી ને વિષય પ્રાપ્ત થાય ત્યારે આનંદ. અને તો થાય કે ના થાય એમાં તમારા કર્મો આડે આવી શકે, કર્મફળ, બરાબર ને, ન હોય તો ના આવે. પણ આ તમારા હાથમાં, જે કરવું જોઈએ એ તમારી હાથમાં જ છે. હા, એકમાં કર્મફળ પર આધાર, પ્રારબ્ધ પર આધાર, મળે કે ના મળે કામ. ધર્મ એ પણ આનંદ, પણ એ તમારા હાથમાં. તેનો અર્થ કે તમારો વિકાસ થયો. મનુષ્ય તરીકેનો વિકાસ એ કે જ્યારે આનંદ મેળવવા માટે, જીવનનો મુખ્ય પુરુષાર્થ મેળવવા માટેની સ્વતંત્રતા તમારી પાસે જ હોય. હા, માથું પકડીને બેસી ના રહેવું પડે. અરે રે, મેં તો આટલું બધું કર્યું, હજુ ના મળ્યો વિષય. અરે રે, મેં આમ કર્યું, એ વ્યક્તિ મારા જીવનમાં ના આવી. અરે રે, મેં આમ કર્યું. એવી પરાધીનતા હોય તો પછી કંઈ તમને થોડો વિકાસ થયો છે તમારો. સ્વતંત્રતા માટેનું મૂલ્ય છે, આનંદ જીવનનો પુરુષાર્થ છે. અને એ આનંદ મેળવવા માટેની સ્વતંત્રતા તમે જો હાંસિલ કરી શકતા હોવ તો તમારો વિકાસ સાચા અર્થમાં થયો છે. ધર્મ જીવનની અંદર વિકાસ લાવે, આંતરિક વિકાસ, પુરુષાર્થ.
ઇમોશનલ મેચ્યોરિટી. એનીવે, એટલે સાધુ યથોક્તકારી, અને એની સાથે સાથે જે ન કરવું જોઈએ એ ન કરે, જે કરવું જોઈએ એ કરે, અને જે ન કરવું જોઈએ ન કરે. ન કરવું જોઈએ કરો તોય અપરાધની લાગણી, ને કરવું જોઈએ ન કરો તોય અપરાધની લાગણી, બંને. એટલે એ કોરી ખાય માણસને અંદરથી, કોરી ખાય. તો આનંદની વાત જ ના થાય. માટે આ તો કહે છે યુવાન છે, ઉપભોગનું સામર્થ્ય છે, પણ સાથે સાથે આવો છે, સાધુ છે. એટલે કોઈ પણ વસ્તુ કરેક્ટલી જે સમય કરવી જોઈએ કરે. પછી ભાષ્યકાર કહે છે યુવા આપી અસાધુ ભવતી. યુવા આપી અસાધુ ભવતી. યુવાન હોય, ક્ષમતા તો બહુ છે બધી ઇન્દ્રિયોમાં અને શરીરેમાં સામર્થ્ય છે, યુવાન છે, પરંતુ અસાધુ ભવતી. આવું હોય છે કે યુવાન હોય તે અને સાધુ હોય જ એવું તો નથી જ, નેચરલી મોટાભાગે જ નથી હોતા. આ તો કોઈકની જ વાત થાય છે. એટલે કે યુવા આપી અસાધુ ભવતી. યુવાન હોય ને આ જીવનમાં જે કરવું જોઈએ એનાથી ઉલટું કરવું. મહદઅંશે યુવાનીની વ્યાખ્યા આવી છે કે જે કરવું જોઈએ એ ન જ કરે, અને જે ન કરવું જોઈએ એ કરે. માટે તો મા બાપને ચિંતા રહે છે. યુવાનોની ચિંતાની તો શા માટે રહેવી જોઈએ? સ્વામીજી, હવે તો આ જતો કોલેજ જતો થયો છે ને બહુ ચિંતા રહે છે. આ મારી દીકરી કોલેજ જતી થઈ છે અને બહુ ચિંતા રહે છે મને. કેમ? શા માટે? ના ભાઈ, હવે ક્યાંક કંઈક અહીંયા તો બધું સ્વામીજી વાતાવરણ એવું છે. એટલે સામાન્ય રીતે યુવાનોની ઈચ્છા પુષ્કળ હોય, અને ઈચ્છાના દબાણની અંદર જે ન કરવું જોઈએ એ કરે, અને જે કરવું જોઈએ એ ન કરે. માટે મહદઅંશે યુવા અસાધુ ભવતી. મહદઅંશે એવું જ હોય છે. પરંતુ આ તો આપણે તો વાત કરી રહ્યા છીએ ઉપનિષદનો યુવાન, આઈડિયલ, જેને મહત્તમ આનંદ. હજુ બધું ઘણું કહેશે, આટલું જ નહીં, ઘણું બધું છે જેને કારણે આ દુનિયાની અંદર બધા જ મનુષ્યોની અંદર સૌથી વધુ આનંદ મેળવતો છે એમ. અને એ એક એકમ થશે ને પછી એનાથી ઉપરની યોનિમાં 100 એકમ એના. ચાલો, એની એટલે સાધુ યુવા આપી અસાધુ ભવતી, સાધુ આપી અયુવા. આવું બને છે. સાધુ યથોક્તકારી છે બધું, પરંતુ અયુવા. હવે 89 વર્ષના થયા ત્યારે સાધુ થયા. એટલે આટલા જીવનમાં ફટકા ખાઈ અને હવે ધર્મનું પાલન કરતા સાધુ બની ગયા 89 વર્ષના થઈને. એટલે આચાર્ય કે બંને રીતે કહે છે યુવા અપી અસાધુ ભવતી, સાધુ અપી અયુવા ભવતી. સાધુ બન્યા, પરંતુ હવે તો કોઈ ઇન્દ્રિયોનું સામર્થ્ય કે કશું રહ્યું નથી, અયુવા. ચાલો, માટે સાધુ યુવા વિશેષણ કેવું પરફેક્ટ વાપર્યું છે આ ઉપનિષદે. સાધુ એ છે, યથોક્તકારી છે, અને યુવાન પણ છે. એટલે જે ખોટું કરવા માટે અક્ષમ છે, ખોટું કરવાની જેનામાં ક્ષમતા જ નથી, એને સાધુ કહેવાય. વન હુ ઇઝ ઇનકેપેબલ ઓફ ડુઈંગ રોંગ થિંગ. બસ, અંગ્રેજીમાં સારું પડે છે ક્યારેક ક્યારેક તો બોલી શકે. હવે તો તમે દેખાડશો નહીં તમે અમેરિકા છો એવું દેખાડવા માટે નહીં, પણ સિમ્પલ છે. જો વન હુ ઇઝ ઇનકેપેબલ ઓફ ડુઈંગ રોંગ થિંગ, એને સાધુ કહેવાય. ચાલો, પણ હવે એનાથી હવે આગળ વધો. હા, વધીએ છે ને. આવો છે ખરો, પરંતુ બિલકુલ શિક્ષણ જ નથી લીધું, અશિક્ષિત છે, તોય ભાઈ કોઈ આનંદ નહીં. અને માટે અહીંયા શું કહે છે? અધ્યાયક. સાધુ યુવા સ્યાત, સાધુ યુવા સ્યાત, સાધુ યુવા અપી અધ્યાયક. અધ્યાયક એટલે અધીત વેદ, આચાર્ય કહે છે. નાના એણે વેદનો અભ્યાસ કર્યો છે પૂરેપૂરો, અર્થાત બ્રહ્મચર્ય આશ્રમની અંદર એણે વ્યવસ્થિત વેદોનો અભ્યાસ કર્યો છે. શિક્ષિત છે આપણી દ્રષ્ટિએ, અત્યારે મોડર્ન લેંગ્વેજમાં કે શિક્ષિત છે. આશિષ્ઠ. આશિષ્ઠ એટલે વેરી વેલ ટોટ આમ તો, પણ હવે અધ્યાયકમાં આવી ગયું. અધ્યાયક એમાં કહ્યું આપણે કે જે સારી રીતે બધું ભણ્યો છે, શિક્ષિત છે. એટલે પછી એવા આશિષ્ઠનો અર્થ પાછો એવો ને એવો ન કરાય. એટલે આચાર્ય જુદો અર્થ આપે છે. આશિષ્ઠ એટલે આશુતમ.
આશુતમઃ એટલે શું કે જે ખૂબ જ એલર્ટ છે અને અ, અ, સમયે જે વસ્તુ કરે છે અર્થાત લંબાવતો નથી. આ એક વસ્તુ બીજી છે જે સામાન્ય રીતે આનંદને દૂર રાખે છે. ચાલો, યોગ્ય યોગ્ય એટલે હંમેશા યોગ્ય વસ્તુ કરવી પરિસ્થિતિમાં, એ તો ખરું, ધર્મ મતલબ, અને ખોટું વસ્તુ નહીં કરવું એ તો ખરું, પરંતુ યોગ્ય કરવું હોય તો પણ લંબાવવું. દાખલા તરીકે આજે નહીં, હવે કાલે કરીશું, કાલે નહીં તો પરમ દિવસે કરીશું. પ્રોક્રાસ્ટિનેશન કહે છે આ લોકો, બહુ ખરાબ. એટલા માટે કે એ તમે લંબાવો ને, તો એ વસ્તુને જ્યારે તમે લંબાવો ત્યારે પછી એનો એ વસ્તુ એ તમારા મનની અંદર જેને તમે લંબાવો છો, જે તમે કરતા નથી. કરવી છે યોગ્ય તમારે, પરંતુ આજે નહીં, કાલે, પરમ દિવસે. એટલે એવા સંજોગોની અંદર પણ આનંદ ન આવે, લંબાવો તમે તો. પ્રોક્રાસ્ટિનેશન જે છે એ વાસ્તવની અંદર એ બંને વસ્તુ જોડે ન જાય. આનંદ અને આવું લંબાવવું જીવનની અંદર. તમારે ખોટું નથી કરવું, સાચું જ કરવું છે, પરંતુ આજે કરવું એવું નહીં, કાલે કરવું, પરમ દિવસે કરવું. જો ઘણીવાર આવું હોય છે, એક્સરસાઇઝ કરવી, આ કરવી, તે કરવી, ચાલવા જવું દાખલા તરીકે, યોગ્ય વસ્તુ છે તમારા માટે, તમારી શારીરિક એના માટે, તમને ખબર છે કે મારા માટે યોગ્ય પણ છે, પણ હવે જઈશું, કાલથી જઈશું, આજે ગરમી છે, પરમ દિવસે જઈશું, આમ છે તેમ છે, હવે 2 દિવસ હમણાં મહેમાનો છે, હવે પછી જઈશું, આવી રીતે લંબાવવું. એટલે આ રીતે હવે લંબાવવાની જે મનની અંદર ટેવ જે છે એ વાસ્તવ પછી આનંદ ના આપે. યોગ્ય કરીએ અને યોગ્ય સમયે કરીએ. એટલા માટે આશિષ્ઠનો એ કર્યો આશુતમઃ. જે યોગ્ય છે એ તરત કરે છે, લંબાવતો નથી. આશુ એટલે શીઘ્રતમ. પછી કહે છે આગળ દૃઢિષ્ઠ. જે યોગ્ય કરવા માટે બીજું શું જોઈએ? ધૈર્ય જોઈએ, રિઝોલ્વ જોઈએ, સંકલ્પ જોઈએ કે ના, એ તો ગમે તે તકલીફો આવે પણ આ યોગ્ય છે, એ વસ્તુ કરીશ જ. અર્થાત પોતે જે નિર્ણય કર્યો છે યોગ્ય વસ્તુ કરવાનો, એમાં એ દ્રઢ રહે, એટલે દૃઢિષ્ઠ કહ્યું. આશિષ્ઠ એટલે આશુતમઃ, શીઘ્રતમઃ, જે યોગ્ય કરવું જોઈએ તાત્કાલિક કરે એમ, અને દૃઢિષ્ઠ, બહાના ન કાઢે. મતલબ કે આશુતમઃ એટલે જે બહાના ન કાઢે. આપણું મન જ બહાના રજૂ કરશે. જોજો તમે જ્યારે કોઈ પણ યોગ્ય વસ્તુ કરવી હોય ને, તમને તમારી એ જ કરવું છે, અયોગ્ય કરવું જ નથી, એ રીતે તમે વાસ્તવની અંદર સાધુ છો, પરંતુ સાથે સાથે એ તરત કરવાની વૃત્તિ હોવી જોઈએ. એની સામે તરત કરવું એવું કંઈ થોડું છે એમ કે આપણું મન જ કે બરાબર છે, કરવું જ છે, એ જ કરવું છે, આમ કરીને મનમાં પણ એ કરવાનું લંબાવવું. આ બધું એ તમે એક વિચાર કરજો. આ વાત થઈ રહી છે ઉપનિષદમાં બહુ આદર્શ પુરુષ વગેરે, પણ તમે જોશો કે આપણા જીવનમાં આનંદ ખૂટે છે, એમાં આ બધી વસ્તુઓનો અભાવ તમને જોવા મળશે, ચોક્કસ. એનીવે, પછી દૃઢિષ્ઠ એટલે યોગ્ય કરવા માટેની દ્રઢતા પણ હોવી, રિઝોલ્વ, ધૈર્ય હોવું, એને નિર્ણય જે કર્યો છે યોગ્ય કરવાનું એમાં ફર્મ રહેવું. એટલે આપણે હંમેશા નથી કહેતા કે જે જીવનમાં આપણે મેળવવું છે એમાં એના માટે એક તો આપણી પાસે સંકલ્પ શક્તિ હોવી જોઈએ, અને એ કરવામાં, અને એ જ્યારે નક્કી કરો ને તમે શરૂ કરો ત્યારની સામે જે અવરોધો આવે એ અવરોધમાં ટકવાનું, આંતરિક શક્તિ, એને અહીંયા દ્રઢતા આપણે કહીએ, એ દ્રઢતા એટલે દૃઢિષ્ઠ એવો પણ છે, બોલો. એટલે એની અંદર આ પ્રકારનું પરસિવિરન્સ પણ છે, ધૈર્ય છે, હિંમત છે, આંતરિક શક્તિ. અને ખાલી આંતરિક રીતે શક્તિ હોય તેથી એ પૂરતું થઈ ગયું સમજીએ? આવો કરેજ કે પરસિવરન્સ કે આપણે જે કહીએ દ્રઢતા આંતરિક રીતે જે હોય એ એટલું પૂરતું છે? ના ના, બલિષ્ઠ. તમે તો અંદરથી દ્રઢ હો, બરાબર છે, પણ સાથે સાથે એ કરવા માટે શારીરિક રીતે પણ બળ વગેરે તો જોઈએ ને. અંદરથી તો દ્રઢ છીએ પણ ખેંખલી, એટલે મતલબ કે કશું કંઈ પણ કાર્ય કરવા માટે બંને પ્રકારની શક્તિ જોઈએ, શારીરિક શક્તિ પણ જોઈએ અને આંતરિક શક્તિ પણ જોઈએ, દ્રઢતા પણ જોઈએ. એટલે અહીંયા કહે છે બલિષ્ઠ. એટલે
આવી રીતે શારીરિક ક્ષમતા અને સ્કિલ પણ સ્કિલ જોઈએ. એલોંગ એટલે બ્રેવરી આપણે જે કહીએ એની સાથે સાથે આ બંને વસ્તુ જોઈએ. બલિષ્ઠ બલવત્તમ, જો કહ્યું ને આચાર્ય, બલિષ્ઠ એટલે બલવત્તમ. અને આ રીતે વાસ્તવમાં આ વ્યક્તિ કેવો છે? આધ્યાત્મિક સાધન સંપન્ન, આધ્યાત્મિક સાધનથી સંપન્ન છે, આધ્યાત્મિક સંપત્તિવાળો છે. અચ્છા, કારણ કે ધર્મને અનુસરનારો છે ને, અને આંતરિક રીતે પણ એનામાં શક્તિઓ રહેલી છે, ધૈર્ય રહેલું છે, વગેરે વગેરે બધી આપણે વાત કરી. શિક્ષિત છે, વેદોનું અધ્યયન કરેલું છે, લંબાવતો નથી, આશુતમ, યોગ્ય કરવું જે કરવાનું છે એ તાત્કાલિક કરે છે. હા, આવી સ્પોન્ટેનિટી કહેવાય એને. એટલે સ્પોન્ટેનિટી એટલે શું? ધર્મનું જે પાલન છે એની સામે કોઈ બીજું પછી એને કોઈ બહાના કાઢવા કે એવું બધું નહીં. આ કરવાનું છે, યોગ્ય છે, પણ પછી કરવું એવું નહીં. એટલે આ બધું આધ્યાત્મિક સંપત્તિ કહેવાય. આવો આધ્યાત્મિક સંપત્તિ ધરાવ, આ બહુ ક્વાયટલી કહી દીધું અહીંયા કે કેવળ શારીરિક સંપત્તિ ધરાવતા હોઈએ આપણે, યુવાન છીએ, શારીરિક રીતે બધી શક્તિઓ છે આપણામાં, ઇન્દ્રિયોમાં, એટલાથી જીવનમાં આનંદ નથી આવતો. અંદર પણ આ બધું જોઈએ. હા, શારીરિક સંપત્તિથી અને બાહ્ય સંપત્તિ પણ હોય તો આનંદ આવી જાય. આંતરિક રીતે ભલે ખોખલા હોઈએ તો એ નહીં બને. સામાન્ય આનંદની વાત કરી રહ્યા છીએ આપણે અત્યારે. બ્રહ્માનંદ ભૂલી જ જાઓ, બ્રહ્માનંદ શબ્દ જ નહીં આવે. અર્થાત મનુષ્ય તરીકે જે આનંદ મેળવવો છે એ આનંદ ત્યારે જ આવે. બાહ્ય સંપત્તિ પણ માનીએ એ હવે કહેશે, હવે આવશે, બાહ્ય સંપત્તિની વાત આવશે જ. બાહ્ય સંપત્તિ પણ હોય અને આંતરિક સંપત્તિ. એટલે અત્યારે આંતરિક સંપત્તિની વાત કરી દીધી. યુવા સ્યાત સાધુ યુવા ધ્યાયક આશિષ્ઠો દ્રઢિષ્ઠો બલિષ્ઠ. હવે આગળ બાહ્ય સંપત્તિ કહે છે, તસ્યેયમ પૃથ્વી વિત્તસ્ય પૂર્ણા સ્યાત. ભાષ્યકાર શું કહે છે જુઓ, તસ્ય ઇયમ પૃથ્વી સર્વા વિત્તસ્ય વિત્તેન ઉપભોગ સાધનેન દ્રષ્ટાર્થેન અદ્રષ્ટાર્થેન ચ કર્મ સાધનેન સંપન્ના પૂર્ણા રાજા પૃથ્વીપતિ ઇત્યર્થ. હવે આવો આધ્યાત્મિક સંપત્તિ ધરાવતો હોય સ્વામીજી, પણ એને કંઈ કશું એની પાસે ધન જ ના હોય ને ધનથી મળતા સાધનો, ધનથી ખરીદીને જે ઉપભોગના સાધનો છે એ પણ એની પાસે ના હોય તો ક્યાં આનંદ આવવાનો છે? સારું, એટલે અહીંયા કહે છે કે કારણ કે અહીંયા તો આપણે મનુષ્ય તરીકે મળતો શ્રેષ્ઠ સૌથી વધુ આનંદ, એટલે પછી બાહ્ય સંપત્તિને ઉમેરીએ અંદર. એટલે આવો વ્યક્તિ હોય, સાધુ યુવા દ્રઢિષ્ઠ બલિષ્ઠ વગેરે બધું બરાબર છે, પણ એની પાસે ધન ન હોય તો કંઈ આનંદ નથી. એટલે શ્રુતિ શું કહે છે? તસ્ય ઇયમ પૃથ્વી સર્વા સ્યાત. એટલે તસ્ય ઇયમ પૃથ્વી, આ પૂરેપૂરી પૃથ્વી તસ્ય એ યુવાનની છે, જે આપણે ચર્ચા કરી ગયા સાધુ યુવા વગેરેની. એ યુવાન આખી પૃથ્વીનો માલિક છે. એક આઈડિયલ વસ્તુની રજૂઆત થાય છે. એની પૃથ્વીનો એ પૂરેપૂરો, પૃથ્વી સર્વાસ્યાત, આ સમગ્ર પૃથ્વી એના હસ્તક છે, એનો માલિક છે. અને કેવી જ પૃથ્વી પાછી? એ પૃથ્વીમાં ચારે બાજુ ખાલી રણ જ હોય, એકલી રેતી હોય એવું નહીં. એટલે કહે છે વિત્તસ્ય પૂર્ણા સ્યાત. વિત્તસ્યનો અહીંયા વિત્તેન એવું કરી દેવાનું, વિભક્તિ પરિણામ કરી દેવાનું. વેદની અંદર કેટલાય વાક્યો એવા છે કે જે વાસ્તવમાં વેદિક લાયસન્સ. હા, યસ સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, સાક્ષાત અપરોક્ષાત. અપરોક્ષાત બ્રહ્મ ક્યાં છે? અપરોક્ષમ બ્રહ્મ આવવું જોઈએ. હા, પણ અપરોક્ષાત એટલે આપણે ક્વાયટલી ટીકા કર્યા વગર વેદની વિભક્તિ વિપરિણામ કરી દેવાનું. એટલે એવી રીતે અહીંયા વિત્તસ્ય એટલે વિત્તેન, ષષ્ઠીને બદલે તૃતીયા. આ પૃથ્વી કેવી છે? વિત્તેન પૂર્ણા. વિત્ત એટલે અનેક પ્રકારની સંપત્તિથી ભરેલી છે. કેવા પ્રકારની સંપત્તિ? અને દ્રષ્ટાર્થેન અદ્રષ્ટાર્થેન, આચાર્ય કહે છે. એટલે આવી પૃથ્વી જે વિત્તથી ભરેલી છે, અનેક પ્રકારની સાધન સંપત્તિથી ભરેલી જે પૃથ્વી છે, એ પૃથ્વીનો આવો માલિક છે આ વ્યક્તિ. અને કેવા પ્રકારની વિત્ત છે? દ્રષ્ટાર્થેને, જેને તમે આંખથી જોઈ શકો છો એવું વિત્ત. સોનું છે, આ હીરા જવેરાત વગેરે, આ બધું ધન, બીજું આપણે
પ્રોમિસરી નોટ્સ વગેરે જે પણ ગણો, એ દૃષ્ટાર્થેન અને અદૃષ્ટાર્થેન ચ ઇનવિઝિબલ, દેખાતું નથી અત્યારે આંખથી પણ રહેલું હોય છે ને. હા, બ્લેક ગોલ્ડ રહેલું છે પાછું બીજું, જેને કારણે આરબ દેશો, હા 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 હા, આરબ દેશોમાં પૈસા જે છે એ તો કોઈ જગ્યાએ નથી. ઇનફેક્ટ એવા એવા પ્રકારના ધનથી તો એ લોકો સોનું ખરીદે છે. એટલે અદ્રષ્ટાર્થ એટલે જ વાસ્તવમાં જે તમારી નજર સામે નથી આવતો. હવે કેટલાય આવું બધું મોતી વગેરે બધી વસ્તુ દરિયાની અંદર છુપાયેલું હોય, કે પૃથ્વીના પેટાળમાં આ બધું જે ખનિજો રહેલા છે ને આ બધું જે ઓઇલ, કેટલું કેવું છે બધી વસ્તુઓ, વિત્ત જ છે ને. અને અદ્રષ્ટાર્થનો બીજો અર્થ પણ છે. અદૃષ્ટ એટલે પુણ્ય વગેરેથી જે બીજું પ્રાપ્ત થાય એને અદૃષ્ટ એટલે પુણ્ય, એનાથી પણ જે પ્રાપ્ત થાય એવું પણ એ બધું ધરાવી દે છે વગેરે, પણ એવો અર્થ પણ છે. એનીવે, એટલે ભાષ્યકાર કહે છે અર્થ, આ દુનિયા જે વાસ્તવની અંદર આ પૃથ્વી જે છે વાસ્તવમાં જે દ્રષ્ટાર્થથી ભરેલી છે. અર્થ એટલે તમે સમજી શકો છો, વિષયો બધા, દ્રષ્ટાર્થ એટલે જે વિષયો તમે નજરે જોઈ શકો છો એવું. અને કેવા છે બધા, એ બધા ઉપભોગના વિષયો છે, આનંદના વિષયો છે. એટલે આ યુવાન છે એની પાસે શારીરિક ક્ષમતા છે, બલિષ્ઠ કહ્યું જ, એની ઇન્દ્રિયોમાં પૂરેપૂરી શક્તિઓ છે, અને વિષયો પણ એની પાસે છે, બધા એના જ છે, આખી પૃથ્વી એની છે. અને એટલે પૃથ્વીની અંદર રહેલું, પૃથ્વીની ઉપર રહેલું બધું એનું છે, આખી પૃથ્વી જ એની છે. અને એ બધું ઉપભોગનું સામર્થ્ય ધરાવે છે. અને એ જ્યાં પણ જાય ત્યાં એને કોઈ લાચારી જ નથી, બધું એનું છે, એટલે માલિકી એની છે. એટલે અને સાથે સાથે આ પ્રકારનું ધર્મ વગેરેનું પાલન કરતો હોવાને કારણે એ આવું પુણ્યરૂપી સંપત્તિ ઉત્પન્ન કરી શકે છે. પુણ્ય પણ મોટી કરન્સી છે ઇનફેક્ટ. હા, એ એવી કરન્સી છે કે એક લોકમાંથી બીજા લોકમાં ચાલે. અત્યારે આપણી પાસે જે ધન છે ને એ તો અહીંયા જ ચાલે. અહીંથી બહાર જાઓ ચંદ્રલોક પર, આ તો એ નથી અત્યારે ત્યાં કશું, પણ ચંદ્રલોક પર જાઓ તો પછી આ અહીંનું ધન ત્યાં ના ચાલે ભાઈ પાછું. એટલે ત્યાં પછી હવે એ લોકોની જે કરન્સી હોય, એટલે ઇન શોર્ટ વાસ્તવની અંદર પણ એક કરન્સી એવી છે, એક ધન એવું છે કે જે બધે જ ચાલે, જેના કારણે તમે બધું ખરીદી શકો. જે પણ લોકનું જે પણ પ્રકારના ઉપભોગ હોય એ ખરીદવાનું સામર્થ્ય ધરાવતું ધન છે એ અદૃષ્ટ, એવું અદૃષ્ટ ધરાવે છે. કારણ કે કહ્યું ને આપણે, યુવાસ્યાત સાધુ, ધર્મનું પાલન કરતો હોવા અને સતત અને બિલકુલ સ્પોન્ટેનિયસલી, બિલકુલ સાહજિક રીતે જ ધર્મનું પાલન, એ ખોટું કરવાનું એનામાં સામર્થ્ય જ નથી એવો પ્રકારનો છે. એવી વ્યક્તિ અદૃષ્ટ પણ ઘણું ધરાવે છે, પુણ્ય ધરાવે છે, અને જેને કારણે એ બીજી પણ ઘણું પ્રાપ્ત કરી શકે છે. એની એટલે આ બંને પ્રકારના સાધનોથી, સંપત્તિથી જે ભરેલી પૃથ્વી છે વાસ્તવની અંદર, એ વાસ્તવની અંદર એવી પૃથ્વીનો જે માલિક છે એવો આ રાજા, આચાર્ય કહે છે પૃથ્વીપતિ રાજા. આપણે સમ્રાટ જેને કહીએ ને, સમ્રાટ, એમ્પરર જેને, એ કોને કહીએ આપણે, જે ઘણું બધું વિશાળ એક રાજ્યનો રાજા કહીએ, પણ કેટલાય દેશોનું પર આધિપત્ય હોય. દાખલા તરીકે તો આપણે હંમેશા સમ્રાટ શબ્દ વાપરીએ, જ્યારે આ તો આખી પૃથ્વીનો માટે ડેફિનેટલી આનંદ રહેલો છે. આધ્યાત્મિક સંપત્તિ, બાહ્ય સંપત્તિથી પૂર્ણ. તસ્ય, આચાર્ય કહે છે, તસ્ય યહ આનંદ સહ એક માનુષ મનુષ્યાણામ પ્રકૃષ્ટ એક આનંદ. તસ્ય મીન્સ એ યુવાન જે છે જેની આપણે વાત કરી ગયા, એટલે એ આનંદ, આવો જે યુવાન છે એને જે આનંદ પ્રાપ્ત થાય છે, આવો આનંદ જે પ્રાપ્ત કરવાનું કમાન્ડ છે એની પાસે, સામર્થ્ય છે, એને ક્યાંય કોઈ પ્રકારનું પરતંત્રતા નથી આનંદ માટે, આનંદ મેળવવા માટે પરતંત્ર જ નથી. એ આવો યુવાનનો જે આનંદ છે, સહ એક માનુષ ઉત્કૃષ્ટ આનંદ. આવો આનંદ, આવો આ વ્યક્તિને મળતો જે આનંદ છે, આટલો ઉત્કૃષ્ટ આનંદ છે, એને એક એકમ કહો, જેને માનુષ આનંદ કહેવાય, મનુષ્યને પ્રાપ્ત થતો આનંદ. આપણા બધાઓની સરખામણીમાં એને સૌથી ઉત્કૃષ્ટ મળી રહ્યો છે આ વ્યક્તિને આનંદ, એ હજુ એક જ એકમ છે.
એના કરતાં પછી ઉત્કૃષ્ટ આના કરતાં ચડિયાતી યોનિમાં જે આનંદ મળે એ આના કરતાં 100 ગણો. આ મનુષ્યને જે આનંદ મળ્યો આવા મનુષ્યને, યુવાન સાધુ વગેરે અને આ બધું ધરાવતો, એને જે મળતો આનંદ એ એક એકમ. મનુષ્ય ગંધર્વને મળતો આનંદ અને આનાથી 100 ગણો હોય છે એમ કે છે. તે એ શતમ એક્સેટ્રા. એટલે મનુષ્યાણામ પ્રકૃષ્ટ એક આનંદ. એટલે આપણે જેવા આનંદનું મીમાંસા, આનંદનું જે ગુણાકાર કરવાના છીએ બધો, એમાં આ બેઝલાઇન કે આવો વ્યક્તિ છે અને એને જે આનંદ મળે એ ઉત્કૃષ્ટ હોય આનંદ, અને છતાં એ આનંદનો પહેલો એક એકમ ગણાય છે. એટલે બંને આધ્યાત્મિક અને બાહ્ય સંપત્તિ પૂર્ણ માત્રામાં ધરાવતું મનુષ્યને જે આનંદ મળે છે, જેને ઉત્કૃષ્ટ મનુષ્ય તરીકે મળતો ઉત્કૃષ્ટ આનંદ કહી શકાય, એ એક એકમ. અને કેમ એ એક એકમ કહો છો? અને આવો આનંદ એ માનુષ આનંદ એક જ હોય એવું તમે કેમ કહો છો? કારણ કે હવે આ છે જ પૃથ્વીપતિ. આખી પૃથ્વીનો માલિક તો પછી એકથી વધારે કેવી રીતે હોય? જો બે હોય તો પછી આખી પૃથ્વી ના બોલાય. એટલે વાસ્તવમાં આખી પૃથ્વી ધરાવતો અને બધી પૂર્ણ વસ્તુ જે દરિયાની અંદર હોય કે પૃથ્વીના પેટાળમાં હોય કે આ પૃથ્વીની સપાટી પર બધું હોય, બધું એનું હોય, અને આધ્યાત્મિક આવી સંપત્તિ હોય તો એવો ધરાવતો તો એક જ વ્યક્તિ હોય. અને માટે એક સહ એક એટલે એક એકમ કહો. કારણ કે અહીંયા હવે કોઈ ગુણાકાર બીજો ન થઈ શકે. એટલે એટલું ખરું કે આપણે બધા જે આનંદ મેળવીએ છીએ એના કરતાં એને ચડિયાતો આનંદ છે, એટલું નક્કી થઈ ગયું. પણ એને મળતો આનંદ છે એવો ને એવો પેલા બીજા મનુષ્યને મળી રહ્યો છે પૃથ્વી પર, એવું ન બની શકે. એટલે આ શાસ્ત્રએ આખો ભૂલોક કવર કરી દીધું. સમજી ગયા? મનુષ્યલોક કવર થઈ ગયો. આખા જગત જેના પર આધિપત્ય, આખો જગત પર જે આધિપત્ય ધરાવતો આવો અને આંતરિક સંપત્તિ પણ ધરાવતો, એનો આનંદ આવો છે. એટલે હવે તમારે અંથી ચડિયાતો આનંદ કેવો હોય તો ક્યાં જવું પડે? આ લોક છોડીને જ જવું પડે ને. એટલે હવે આગળ વધો એમ કે છે. એને એ કયો લોક આવશે ભૂલોકથી ઉપર? તો કે છે મનુષ્ય ગંધર્વ લોક છે. કારણ કે પછી તરત એ આવે છે, તે શતમ માનુષા આનંદા સ એકો મનુષ્ય ગંધર્વાણામ આનંદ. તે શતમ માનુષા આનંદા. આવા મનુષ્યને જે મળતો આનંદ છે એનાથી 100 ગણો, આવા આનંદને 100 ગણો વડે ગુણો ત્યારે પેલો મનુષ્ય ગંધર્વનો એક એકમ આનંદ થાય છે. એટલે આટલો ચડિયાતો મનુષ્ય ગંધર્વ યોની ચડિયાતી, અને એ કેવી યોની છે વગેરે, અને કેવી રીતે એને તમે કેમ આવું કહો છો કે એને આવા મનુષ્ય કરતાં પણ 100 ગણો આનંદ મળે છે એવું તમે કેમ કહો છો? તો એ બતાવે છે. ભાષ્યકાર કહે છે, તે શતમ માનુષા આનંદા સ એકો મનુષ્ય ગંધર્વાણામ આનંદ. એ તો એમાં અનુવાકમાંથી એ જ જાણે આચાર્યએ કોટ કર્યું અને હવે એ સમજાવે છે કે છે માનુષ આનંદાત શતગુણેન ઉત્કૃષ્ટ મનુષ્ય ગંધર્વાણામ આનંદ ભવતી. મનુષ્યા સંત કર્મવિદ્યા વિશેષાત ગંધર્વત્વ પ્રાપ્તા મનુષ્ય ગંધર્વા તે અંતર્ધાનાદિ શક્તિ સંપન્ના સૂક્ષ્મ કાર્યકરણા તસ્માત પ્રતિઘાત અલ્પત્વ તેષાં દ્વંદ્વ પ્રતિઘાત શક્તિ સાધન સંપત્તિશ્ચ. ભાષ્યકાર કહે છે મનુષ્ય ગંધર્વ જે છે એ એનું વર્ણન કરે છે. શું કહે છે? એટલે મનુષ્યા સંત કર્મ વિદ્યા વિશેષાત ગંધર્વત્વ પ્રાપ્તા. જ્યારે એ લોકો મનુષ્ય હતા ત્યારે એ ઘણા બધા યજ્ઞ કર્મ વગેરે અને ઉપાસનાઓ વગેરેને કારણે અને ઘણું બધું શ્રેષ્ઠ કર્મ, ઉમદા કાર્ય એટલે જ્યારે મનુષ્ય હતા ત્યારે મનુષ્ય જગતના બીજા બધા જે છે જીવો, મનુષ્ય સહિત, એમની સેવા કરેલી શ્રેષ્ઠ કર્મ, ઉમદા કર્મ, જેને આપણે પંચમહાયજ્ઞ કહીએ છીએ. એ પંચમહાયજ્ઞ વગેરે જેણે કરેલા, દેવતાઓ વગેરેનું પૂજન મનુષ્ય તરીકે,
અને પિતૃ વગેરેનું સેવા, આ બધું બહુ જરૂરી હોય છે. એવું કહેવાય છે કે તમારે જો ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરવો હોય ને તો બે રસ્તા છે. એક છે પ્રાર્થના, અને પ્રાર્થનામાં બધું આવી ગયું. એ પ્રેયરની અંદર તમે જે પૂજા કરો છો એ પ્રાર્થના કહેવાય, શારીરિક રીતે થતી પ્રાર્થના એમ કહેવાય. કારણ કે ઈશ્વરને જ ભજો છો એમ. એટલે પૂજા કરો તમે, પછી જપ કરો કે પછી સ્તોત્ર પાઠ કરો, તીર્થયાત્રા કરો, આ બધું પ્રેયર અંતર્ગત આવી ગયું. આપણું ધાર્મિક જીવન જેને કહીએ, જેમાં જે તે કર્મ દ્વારા તમે ભગવાન સાથે જોડાઓ, એના દ્વારા ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય. તમારા જ કર્મોનું પરિણામ છે ને. એટલે એ કંઈ આવું ખુશ થઈને કોઈ પેકેટ તમને આપ્યું, કંઈક જય સિયારામના પેંડા, એવું કશું નથી આ. હા, વાસ્તવની અંદર તમે જે કર્મ આ કર્યું, સારા કર્મ મતલબ પ્રેયર વગેરે, એના જ ફળ રૂપે જાણે કે ઈશ્વરે તમને આપ્યું. એટલે આપણે એને ઈશ્વરનો અનુગ્રહ કહીએ. મારા કર્મનું પરિણામ છે એવું ન કહીએ, કારણ કે કર્મનું પરિણામ આવવું જોઈએ. અર્થાત આ કર્મ કર્યું છે એનું આ જ ક્ષણે, આ જ જીવનની અંદર કે બીજા જીવનમાં જે તે પરિણામ આવે છે, પરિણામ તો ઈશ્વર તરફથી જ આવે છે. એટલા માટે તો કહ્યું વાસ્તવની અંદર ત્યાં 47મા શ્લોકમાં બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું કર્મણી તવ અધિકાર મા ફલેશું. ફળની અંદર અધિકાર નહીં. ફળમાં તાવ તું એવું નક્કી ન કરી શકું આ ફળ મતલબ આવું જ ફળ અત્યારે જ મળવું જોઈએ, આ જ જગ્યાએ મળવું જોઈએ, આ જ યોનિમાન, એ બધું તું નક્કી ન કરી શકો, એ બધું હું નક્કી કરું છું. તો આ કર્મમાં તારો અધિકાર છે. માટે શ્રેષ્ઠ કર્મ કર તો એનું શ્રેષ્ઠ ફળ મળશે જ, પણ એ ફળ આપવાનો અધિકાર મારો છે. અને માટે જે જીવનમાં સારી પરિસ્થિતિ આવે તો આપણે કહીએ ઈશ્વરનો અનુગ્રહ છે એવું કહીએ. કારણ કે છેવટે કર્મફળ તો એના તરફથી આવે છે. કર્મ કરો ને પછી કર્મ જે પરિણામ આપે ને એ જગતમાં ઉપલબ્ધ નિયમોથી માળે છે. આટલું તો આપણને ખબર છે, સાદું કદાચ ન ખબર પડે, એટલે મતલબ બીજું કશું કોમ્પ્લેક્સ, પરંતુ આટલું તો ખબર પડે કે ભાઈ જે કર્મ કરીએ છીએ એ પણ બધા નિયમોને આધારે કરીએ છીએ. અત્યારે હું ક્લાસ લઈ શકું છું કારણ કે આ બધા નિયમો છે. બોલી શકું છું, વિચારી શકું છું, આ બધા નિયમો છે. એ નિયમો તો મેં તો કોઈ ઉત્પન્ન કરેલા જ નથી. આ બધા નિયમો સહિત જ હું જન્મ્યો છું, નિયમોથી આવૃત થઈને જ હું જન્મ્યો છું. અને નિયમો જ ઈશ્વર છે, કારણ કે ઈશ્વર તો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. માટે જે કાંઈ છે ઈશ્વર હોય તો પછી આ નિયમો ઈશ્વર જ છે. માટે કર્મ કરી શકું છું એ પણ ઈશ્વરના અનુગ્રહથી, અને કર્મફળ પ્રાપ્ત થાય છે ઈશ્વરના અનુગ્રહથી, એ પણ નિયમોથી. અને એ દૃષ્ટિએ એક ઈશ્વરના અનુગ્રહને પ્રાપ્ત કરવાનો પહેલો રસ્તો છે પ્રેયર, અને બીજો રસ્તો છે ઉમદા કાર્યો, શ્રેષ્ઠ કાર્યો, જેને પંચમહાયજ્ઞ કહેવાય. એમાં દેવપૂજન, દેવયજ્ઞ કાઢી નાખો, દેવયજ્ઞને આપણે આમાં લઈ લઈએ પ્રેયરમાં. બાકીનું બધું બીજા મનુષ્યોને, જીવોને માટે કંઈક કરવું, તે કરવાથી મેં ભગવાન કેમ ખુશ થાય? અરે પણ જે છે ઈશ્વર છે, અને ઈશ્વર જ વાસ્તવની અંદર આ રૂપોમાં અભિવ્યક્ત થયો છે, ને એ રૂપમાં અભિવ્યક્ત થઈને સમગ્ર જગતની સેવા કરી રહ્યો છે. હા, એ સૂર્યના રૂપમાં અભિવ્યક્ત થયો, પણ એ સૂર્ય શું કરે છે? કોઈ સેલ્ફિશ એટીટ્યૂડ છે કે સેલ્ફલેસ છે? એ સેલ્ફલેસ છે. દરિયા છે, આ બધું આ બધી તમે જુઓ, વર્ષા છે, ઋતુઓ છે, આ બધું એક એક વસ્તુ, જગતની પ્રત્યેક વસ્તુ જે છે છેવટે ઈશ્વરની અભિવ્યક્તિ છે. અને એ રૂપમાં ઈશ્વર સમગ્ર જગતની સેવા કરી રહ્યો છે. માટે તમે પણ જગતના એક ભાગ રૂપે એવી સેવા કરો તો તમે ઈશ્વર સાથે સંવાદિતામાં આવી જાઓ. અને માટે આવા કર્મોથી આપણને જે આનંદ થાય છે, ઘણો બધો પરસેવો પાડ્યો હોય તો પણ કર્મથી આનંદ આવે છે, કારણ કે એ વખતે તમે ઈશ્વર સાથે સંવાદિતામાં છો. એટલે ઈશ્વર સાથે સંવાદી જીવન હોય એ આનંદ આપે. ઈશ્વર સાથે વિસંવાદી જીવન હોય આનંદ ના આપે. અને માટે સંવાદિતા, કોન્ટ્રીબ્યુટર, કન્ઝ્યુમર નહીં, સતત કન્ઝ્યુમ કરો, બસ આવા દો જગતને જે આપવું આપણ, હું તો ભોગવનાર જ છું. બધાએ સેવા મારી જ કરવી જોઈએ. તો આપે શું કરવું જોઈએ? કંઈ મને ભગવાને મારું સર્જન કર્યું છે ભોગ માટે. આવું કહે છે કેટલાક આપણા છોકરાઓ, મને તો ભગવાને ભોગ માટે સર્જ્યો છે. વાહ, વેરી ગુડ.
મનુષ્યના જીવનનો વિકાસ ત્યારે જ કહેવાય કે જ્યારે એ કન્ઝ્યુમરમાંથી કોન્ટ્રીબ્યુટર બને. આખા જગતમાં આવું છે. પ્રથમ વય હોય ને જ્યારે, મતલબ કે આવી બાલ્યાવસ્થા હોય ત્યારે કોઈ એવું ના ઈચ્છે કે બાળક સેવા કરે કુટુંબની. બાળક તો બધું કન્ઝ્યુમ જ કરે. તમારે એનું રક્ષણ કરવું, એને પોષણ આપવું, એ તો બધું કન્ઝ્યુમ જ કરે. પણ એ બાળક મોટું થાય પછી કુટુંબે ઈચ્છે કે ભાઈ હવે તું મદદરૂપ થા. અરે હું તો કહું છું, મનુષ્ય નહીં, બધે આવું છે. આંબાનો છોડ નાનો હોય બાલ્યાવસ્થા, ત્યારે એને બધું પોષણ આપ્યા કરવું પડે, કન્ઝ્યુમર બની. આ વાત. પણ એ જ વૃક્ષ મોટું થાય આપોઆપ જ કોન્ટ્રીબ્યુટર બની જાય. છાંયો આપે, લાકડા આપે, ફળ આપે, કેટલું આપે, પાંદડા આપે. આપણે તો પાછું કંઈક દિવાળી આવી એટલે પાંદડા તોડી લાવીને પેલું તોરણ બનાવીએ, ડાળીઓ તોડીએ. આપણે જોઈતું હોય કંઈક એટલે ડાળીઓ તોડીએ, ચૂલો સળગાવો, આ તે કે કંઈક કંઈક બીજું બનાવવું હોય, ફર્નિચર. આ તમે જુઓ, ફળ પૂરેપૂરું કોન્ટ્રીબ્યુટર બની જાય, પૂરેપૂરું. ભાઈ મને કશું મારા માટે રવા દો એવું કશું આવે જ નહીં. એટલે ઈશ્વર જે રૂપમાં અભિવ્યક્ત બન્યો છે ત્યાં ત્યાં બાલ્યાવસ્થાની અંદર તમે જુઓ તો કન્ઝ્યુમર દેખાય છે, પણ એ મોટો થાય ત્યારે આપોઆપ જ કોન્ટ્રીબ્યુટર બની જાય છે. મનુષ્યમાં જુદું છે. બાલ્યાવસ્થામાં એક આવા દો. એટલે કુટુંબ સમજે, સમાજ સમજે કે ભાઈ એ તો બરાબર છે, નાનો છે, એને શું પડી જગતની સેવા કરવાની. પણ હવે મોટો થયો તો એવો ને એવો અડિયલ રહ્યો, ભોગવવાની બસ, બીજું નહીં. એટલે જગત કે ઈશ્વર જે છે એનાથી વિસંવાદી વલણ, આનંદ ના આવે. અને માટે જ્યારે જ્યારે તમે અન્યની સેવા કરો તો એ સેવાથી જ આનંદ આવે છે. એમાં આવી એટીટ્યૂડ હોય તો વધારે. કદાચ ઘણીવાર એવું બને કે અમે સેવા કરીએ ને ત્યારે સમજી નથી એટલો આનંદ આવતો, એવું લાગે, પરંતુ એ કરીએ આનંદ આવે છે. આને ધર્મ કહી શકાય. જે કરવું જોઈએ એ કર્યું. પુખ્ત ઉંમરના તરીકે જે કરવું જોઈએ, જેની અપેક્ષા હતી જગત તરફથી, ઈશ્વર તરફથી, એ કર્યું. અને માટે આ પણ ધર્મ છે. જે કરવું જોઈએ એ કરીએ. વોટ ઇઝ ટુ બી ડન ઇઝ ડન. નક્કી કરીને કરીએ એટલે એનાથી પણ ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય, ઈશ્વરની પ્રસન્નતા મળે. એનીવે, એટલા તો બાય ધ વે મેં તમને કઈ આ વસ્તુ. એટલે કહેવાનો આશય છે, મનુષ્ય સંત કર્મ વિદ્યા વિશેષાદ ગંધર્વત્વ પ્રાપ્ત. આવતી વખતે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.